સારું સજેશન્સ મળ્યું અને એના કરતાં બેટર ટેટુ મળ્યું છે, તો મસ્ટ વિઝિટ જેટોક ટેટુ. અને મારે જે જોતું હતું એ ટેટુ મને કસ્ટમાઇઝ થઈને આપેલું છે અને સ્ટાફ ની બધા અહીંયા બધા સપોર્ટિવ છે. આપણી જોડે આજે આવી ગયા છે મેડમ, એમના હસબન્ડ માટે સરપ્રાઈઝ ટેટુ બનાવવા. મસ્ત મજાનું યુનિક ડિઝાઇન આપણે રેડી કરી દીધું છે. કિરણભાઈ બતાવજો. ફ્લાવર વિથ કેવિનભાઈની ફિંગરપ્રિન્ટ છે, પ્લસ એમનું નામ છે. મેડમ, કેવા એક્સાઇટમેન્ટ છે તમને? ચલો બધા ફાઇનલ રિઝલ્ટ માટે રેડી રહેજો ગાઈઝ. ખૂબ જ જોરદાર ડિઝાઇન બનાવી છે આપણે અને એન્ડ રિઝલ્ટ પણ એવું આવવાનું છે. મેડમ, આપણે આ ટેટુ બનાવવા તમે કેટલો ટાઈમ પહેલાં અપોઇન્ટમેન્ટ લઈ લીધી હતી? 2 મંથ પહેલાં એમને અપોઇન્ટમેન્ટ લઈ લીધી હતી. વિચાર કરો કેટલું આમ હશે કે ભાઈને આ સરપ્રાઈઝ આપવાની છે, આપણે ફાઇનલ છે. કેવિનભાઈ, એટલી બધી તમારા માટે કર્યા છે મેડમ, તમે થોડા તૈયાર રહેજો, બરાબર ને? મેડમનું ટેટુ થઈ ગયું છે કમ્પ્લીટ. એમના હસબન્ડ માટે સરપ્રાઈઝ ટેટુ. મેડમ, કેવું લાગ્યું ટેટુ? અને એક્સપિરિયન્સ કેવો રહ્યો વિથ જેટોક? જોરદાર. કેમ છો મેડમ? મજામાં? મેડમ આવી ગયા છે સ્પેશિયલ મુંબઈથી ટેટુ બનાવવા એમના હસબન્ડ માટે. ભાઈનો બર્થડે છે કે એનિવર્સરી છે? અમારી ગઈકાલે એનિવર્સરી. ઓકે, આજે એમના માટે ટેટુ બનાવવા આવી ગયા છે. જોઈ લો, કસ્ટમાઇઝ ડિઝાઇન રેડી કરી દીધી છે ધવલભાઈએ. બીજી કોઈ રાઇટિંગ રેડી છો ને મેડમ સરપ્રાઈઝ માટે? યસ. મેડમનું ટેટુ રેડી થઈ ગયું છે એમના ફિયાન્સ માટે, સરપ્રાઈઝ ટેટુ. તો મેડમ, કેવો એક્સપિરિયન્સ રહ્યો? બહુ જ સરસ. ઇમેજિન નહોતું કર્યું એના કરતાં વધારે સારું થયું છે. ઓકે, અને કેવું લાગ્યું અમારી જોડે? બહુ જ સરસ. એટલે સારું સજેશન્સ મળ્યું અને એના કરતાં બેટર ટેટુ મળ્યું છે, તો મસ્ટ વિઝિટ જેટોક ટેટુ. મેડમ સ્પેશિયલ આવી ગયા છે. ક્યાંથી આવ્યા મેડમ? મુંબઈથી આવ્યા ટેટુ બનાવવા આવ્યા છે? બરાબર. તો એનું જોઈને હું અહીંયા આવી સ્પેશિયલી ટેટુ કરાવવા માટે. ઓકે, અને કેવું લાગ્યું? રેડી? ઓકે, બધાને આવવું જોઈએ. થેન્ક યુ. આજે આપણી જોડે આવી ગયા છે એક મેડમ, સ્પેશિયલ ફ્રોમ ઓસ્ટ્રેલિયા, જેમણે બનાવ્યું છે મસ્ત મજાનું મુસ્લિમ સદા સાહેબ ટેટુ. તો મેડમ, કેવો એક્સપિરિયન્સ રહ્યો? બહુ જ સરસ, બહુ જ મસ્ત રીતે બનાવેલું છે. હું સ્પેશિયલ ઓસ્ટ્રેલિયાથી આવી હતી અને અહીંયા મેં મસ્ત એવું ટેટુ બનાવેલું છે. કેવું લાગ્યું અમારી જોડે? બહુ જ સારો એક્સપિરિયન્સ કર્યો છે મેં. ઓકે, ટેટુ કેવું લાગ્યું? બહુ જ ફાઇન. આમ આપણે પલ્સ કરવાના છે, પેલા પલ્સ બેઝ કરવાના છે. આમાં બેઝ કરવાના છે, આમાં ગાઈઝ, આજે આપણી જોડે આવી ગયા છે ડેનિસભાઈ. કેમ છો ભાઈ? મજામાં? ફ્રોમ જર્મનીથી આવ્યા છે ભાઈ જોડે આજે મસ્ત મજાનું આર્મબેન્ડ ટેટુ બનાવવા. કસ્ટમાઇઝ છે ફૂલ ડિઝાઇન્સ, આખી બતાવું તમને. જો જોઈ લો, આખી કસ્ટમાઇઝ છે. ડેનિસભાઈ, કેમ થાય છે અત્યારે? મજા આવે છે? એક નંબર. કેવો એક્સપિરિયન્સ થાય છે અત્યારે આપણી જોડે? સારો એક્સપિરિયન્સ છે તમારી જોડે. ઓકે, કેવું ટેટુમાં પણ મજા આવે છે? ટેટુ પણ એક નંબર છે. ડિઝાઇન કેવી બનાવી કયો ખાલી બધાને? ડિઝાઇન પણ સારી છે. એક બાજુ ભોળાનાથની ને એક બાજુ કૃષ્ણ ભગવાનની આખી કસ્ટમાઇઝ છે. ખાલી ભાઈએ કીધું તું મારે આ વસ્તુ જોઈએ છે અને આપણે આખી રેડી કરીને આપી હતી ડિઝાઇન. કમ્પ્લીટ. કેમ લાગ્યું ભાઈ? મસ્ત. એક નંબર. બસ બધા એન્ડ રિઝલ્ટ માટે રેડી રહેજો. આવી ગયા છે ડેનિસભાઈ ફ્રોમ જર્મની. સ્પેશિયલ ભાઈ આવી ગયા છે જર્મનીથી ટેટુ બનાવવા. જોઈ લો ભાઈ, જેમણે મસ્ત મજાનું આર્મબેન્ડ ટેટુ બનાવ્યું છે. શિવા પ્લસ કૃષ્ણ, આખું કેદારનાથ આપણે સેટ કર્યું છે. ભાઈની ડિમાન્ડ એવી હતી કે ભાઈ મારે ફૂલ કસ્ટમાઇઝ ડિઝાઇન જોઈએ છે, કોઈને ન હોય એવી, એટલે આપણે આખી ડિઝાઇન રેડી કરી દીધી હતી. તો દિનેશભાઈ, કેવો એક્સપિરિયન્સ રહ્યો જણાવો ને. એક્સપિરિયન્સ સારો એવો છે અને મારે જે જોતું હતું એ ટેટુ મને કસ્ટમાઇઝ થઈને આપેલું છે અને સ્ટાફની બધા અહીંયા બધા સપોર્ટિવ છે અને મજા આવી ગઈ. આપણી 8 કલાકની જર્ની હતી આખી ભાઈ, પણ 8 કલાક તમને કેવા ગયા ખાલી? કેમ જાય એમને ખબર નથી રહી. ઓકે, મજાક કરતા મસ્તીમાં. ટેટુ જોવો ખાલી ભાઈ, ટેટુ પણ એક નંબર છે. કેવું એવું છે? રિઝલ્ટ પણ એક નંબર છે અને હું રેફર કરી તમે અહીંયા આવી શકો છો જેટોકમાં અને સારું છે. ચાલો,
આવું મને થેન્ક યુ.